ત્યારે હવે આપણે ચર્ચાની શરૂઆત રૂપિયા સાથે કરીશું. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 21 પૈસા નબળો થઈને 85.47 પ્રતિ ડોલરની સામે 85.68 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો રૂપિયામાં 85.62ના સ્તર અહીંયા આગળથી જોવા મળી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ જો આપણે જોઈએ તો 104.23ની આસપાસ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને હવે આપણે કરન્સીની વાત કરીએ, ડોલર ઇન્ડેક્સની, કે આજે આપણે તમામ કોમોડિટીઝની વાત કરશું જે 2 એપ્રિલની આપણે રાહ જોઈ રહ્યા હતા. હવે આજે રાત્રે આપણી સામે સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થવાની છે, પણ એના પહેલાં જે રીતે આપણે રજા બાદ USD INRની અંદર દબાણ સાથેનો કારોબાર જોયો છે અને 21-22 પૈસાની નરમાશ સાથે રૂપિયાની શરૂઆત થઈ છે. હવે આ મહત્વના ઇવેન્ટ પહેલાં આપણે કઈ રીતનું રૂપિયાની ચાલ આપ જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સની પણ જો ચાલની વાત કરી લઈએ તો કરન્સીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જર્નાજી. આઈ થિંક જેમ આજે ટેરિફનો પ્લાન આવવાનો છે, ઇન્ડિયા પર કેટલી ટેરિફ લગાવવાના છે, આઈ થિંક એ અનસર્ટનિટીના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયો જે છે એ નબળો ખુલ્યો છે. અને આજે બહુ દેખાતું નથી કે આજે રૂપિયો વધારે મજબૂત થઈ શકે, કારણ કે ઇનફેક્ટ અત્યારના કોઈને ખબર નથી કે કેટલું ટેરિફ એ લોકો લગાડવાના છે. જો કે ટ્રમ્પે કીધું છે કે ઇન્ડિયા પણ થોડુંક ટેરિફ ઓછું કર્યું છે, એટલે એની સામે રેસિપ્રોકલ ટેરિફ જે છે થોડુંક ઓછું થઈ શકે છે. બટ આઈ થિંક અનસર્ટનિટીના લીધે જે ડોલર ઇન્ડેક્સ છે એમાં સ્લાઇટ મજબૂતી આવી છે. આઈ થિંક ડોલર ઇન્ડેક્સ કરતાં સોનું જે જોઈએ એ વધારે લોકો પ્રેફર કરી રહ્યા છે. બટ અને બીજું એક છે કે આ વખતે જે RBIની પોલિસી છે એમાં પણ એક્સપેક્ટેડ છે કે એમાં રેટ કટ આવી શકે છે, લિક્વિડિટી વધી શકે છે, જે પણ એક અસર થઈ શકે છે રૂપિયામાં, કે જ્યારે પણ રેટ કટ આવે છે ત્યારે કરન્સી જે હોય છે થોડી વીક થાય છે. એટલે એના લીધે પણ આપણે જોયું કે આજે આઈ થિંક રૂપિયામાં વીકનેસ જોવા મળી છે. તો આ સપ્તાહમાં મને નથી લાગતું કે રૂપિયામાં આપણને કોઈ મેજર તેજી જોવા મળે. આઈ થિંક વીકનેસ જ જોવા મળશે. જો માર્કેટના ધારે કરતાં ટેરિફ ઓછી લાગશે તો મે બી રિસ્પાઇટ જોવા મળશે અને રૂપિયો થોડોક મજબૂત થઈ શકે છે. અત્યારે એક્સપેક્ટ કરી રહ્યો છે કે રૂપિયો 86 થી 86.15 સુધી અપસાઇડ જોવા મળી શકે છે. તો આઈ થિંક આ વીકે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે રૂપિયો કોઈ પણ મજબૂત થાય છે કે કોઈ પણ ડિપ મળે છે 85.70 થી 85.60ની આસપાસ, આઈ થિંક બાયની રિકમેન્ડેશન છે. ઓવરઓલ એ આ અઠવાડિયા સુધી લાગે છે કે 86 સુધીનું લેવલ આવી શકે છે. 85.50નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ઓવરઓલ કોઈ પણ ડિપ મળે છે તો રૂપિયામાં બાય જ કરવું જોઈએ. એક્સપેક્ટેડ છે કે રૂપિયો હજી પણ વીક જ થશે. ઓકે, તો કોઈ પણ ડીપ ઉપર રૂપિયામાં બાય કરીને ચાલવાની સલાહ જે છે અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. વધારે આપણે આગળથી રૂપિયો ડેપ્રિશિએટ થતો લાગી રહ્યો છે. 85.50નો સ્ટોપ લોસ રાખો, 86ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. હવે જો આપણે સોનાની વાત કરી લઈએ તો સોનામાં એક સારી મજબૂતી આવ્યા બાદ ઉપલા સ્તરેથી દબાણ બનતું દેખાયું છે. જો કે રેકોર્ડ સ્તરની આસપાસ કારોબાર છે. કોમેક્સ ઉપર જો આપણે નજર કરી લઈએ તો 3114ના સ્તર પર આપણે કારોબાર જોઈ શકીએ છીએ અને સ્થાનિક બજારમાં 90,300 સુધીના સ્તર પર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. યુએસના નબળા કન્ઝ્યુમર સર્વેના આંકડા આવતા સોનાને સપોર્ટ પણ છે. ત્યારે સોનાને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આ સોનાની ચાલ માટે પણ આ ટેરિફની એક ખાસું મહત્વ અહીંયા આગળથી રહેલું છે અને એના પહેલાં થોડું દબાણ અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. તો કઈ રીતે આપ સોનાને જોઈ રહ્યા છો, ભાવિકજી? આઈ થિંક સોનામાં આપણે જોઈએ તો થોડુંક પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે, કારણ કે માર્કેટે હવે આજે રેલી જે છે જે ઓલ ટાઈમ હાઈ આવ્યું છે એ ટ્રમ્પની ટેરિફના અનસર્ટનિટી ઉપર અને ટ્રમ્પ કેટલું લગાડવાનું છે એના ઉપર જ વધ્યું છે. એક સેફ હેવન ડિમાન્ડ આપણે જે કહી શકીએ છીએ. અને હવે એવી આ વસ્તુ આવી ગઈ છે કે હવે જ્યારે ન્યૂઝ આવવાના છે ત્યારે ઓલરેડી માર્કેટે ડિસ્કાઉન્ટ થયું છે. તો મને લાગે છે કે એકવાર ન્યૂઝ પછી મે બી એક આપણને ઉછાળો જોવા મળે પછી જે છે એ પ્રોફિટ બુકિંગ જોવા મળે. કારણ કે યુઝ્યુઅલી માર્કેટમાં કહાવત છે કે બાય ઓન રૂમર્સ એન્ડ સેલ ઓન ન્યૂઝ. તો માર્કેટ જનરલી એન્ટિસિપેટ કરતી હોય છે એના ઉપર ને જ્યારે ન્યૂઝ આવે પોઝિટિવ પછી જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ હોય છે, જે સ્માર્ટ મની હોય છે એ વેચવાનું ચાલુ કરે છે. આઈ થિંક મને લાગી રહ્યું છે કે હવે એ જ સિચ્યુએશનમાં આવી રહ્યું છે, કારણ કે સોનું આપણે અત્યાર સુધી જોઈએ તો જે રેલી જોવા મળ્યું છે ઇનફેક્ટ અત્યારના હિસ્ટ્રીમાં આટલી બધી આપણે સ્ટ્રોંગ રેલી જોવા નથી મળ્યું.
એટલે મને લાગે છે કે ગમે ત્યાં કંઈક ને કંઈક કરેક્શન જે છે ડ્યુ જ છે. આજે પણ આપણે જોઈએ કે થોડુંક પાછું વીક થઈ રહ્યો છે ઓલ ટાઈમ હાઈ પછીનું. તો મને લાગે છે કે હવે અહીંયાથી નવી ફ્રેશ લોંગ પોઝિશન રિસ્ક રિવોર્ડ માટે ફેવરેબલ નથી. ઇન્ટ્રાડે મે બી બાય કરી શકાય છે, બટ અધરવાઇઝ આઈ થિંક જે લોકોની લોંગ પોઝિશન છે એ લોકો એકવાર પ્રોફિટ બુક કરી દેવું જોઈએ અને એકવાર કરેક્શન માટે વેઇટ કરવી જોઈએ. એટલીસ્ટ 3 થી 4% કરેક્શન આવે પછી મને લાગે છે કે પોઝિશનલી બાય કરી શકાય છે. આજના દિવસમાં પણ આઈ થિંક હું થોડો કોન્ટ્રા વ્યૂ લઈશ કે જ્યાં વેચવાની હું સલાહ આપીશ, કારણ કે અહીંયાથી મને નથી લાગતું કે ફેવરેબલ છે બાય કરવાનો. બટ ઇન્ટ્રાડે જ રહેશે. ઓવરનાઇટ પોઝિશન આજે કોઈ કેરી નહીં કરવાની, કારણ કે આજે ટ્રમ્પની ટેરિફ જે છે ઇમ્પ્લિમેન્ટેશન થશે, કયા કન્ટ્રી ઉપર કેટલું છે, એટલે વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ આજના દિવસમાં 90,900ની આસપાસ એકવાર શોર્ટની હું રિકમેન્ડેશન આપીશ, 90,300ના ટાર્ગેટથી, અને 91,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોના માટે અહીંયા આગળથી સ્ટ્રિક્ટલી ઇન્ટ્રાડે માટે સલાહ છે અને સેલ તરફની જ સલાહ અહીંયા આગળથી બની રહી છે. 90,900માં આસપાસના સ્તરોથી તમે સેલ કરીને ચાલો. 90,300નો ટાર્ગેટ નીચેની તરફ બનતો દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 91,200નો રાખવાનો રહેશે. તો સોનામાં હવે એક પ્રોફિટ બુકિંગ દેખાઈ શકે છે, વેચીને ચાલવાની સલાહ. ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી નરમાશ આવતા અહીંયા પણ સ્થાનિક બજારમાં ભાવ 1 લાખના સ્તરેથી ફરી ઘટ્યા છે, પણ વૈશ્વિક બજારમાં $33 ઉપરના સ્તર જળવાતા દેખાઈ રહ્યા છે. તો ચાંદીમાં આપણે જે રીતે વાત કરી 99,710 ઉપર કારોબાર થતા જોઈ શકીએ છીએ અને $34 નીચે કોમેક્સ ઉપર, $33.79 ઉપર કોમેક્સ ઉપર ચાંદી. ભાવિકજી, કઈ રીતે ચાંદીમાં આપની સલાહ રહેશે? શું ચાંદીમાં પણ અહીં આગળથી સેલ તરફ રહેવું જોઈએ? યસ, ડેફિનેટલી સેલ તરફ રહેજો, કારણ કે ચાંદી છે એક બ્રોડ બેઝ કોમોડિટી છે કે જ્યાં 70% થી 60% આપણે જોઈએ તો એનું ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ છે. અને જો ટેરિફ ઇમ્પ્લિમેન્ટ થશે તો પછી ડેફિનેટલી જે ઇકોનોમી છે બીજી બધી એને અસર થવાની છે. ડિમાન્ડ જે છે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સની એ ઓછી થવાની છે ને એની અસર ડાયરેક્ટલી ચાંદી તરફ પડશે. એટલે ગઈકાલે આપણે જોયું હતું કે જે સોનામાં આપણે પ્રાઇસીસ જે હતું એ બહુ તેજી જોયા પછી એક કરેક્શન મોડમાં નહોતું, બટ સાઇડવેઝ હતું. બટ ચાંદીમાં કાલે આપણે જોયું હતું કે નવો લો બનાવી રહ્યું હતું ઇન્ટ્રાડેમાં, અને આજે પણ જોઈએ તો ચાંદી આઈ થિંક થોડીક વીક છે. એટલે જો ટેરિફ ઇમ્પ્લિમેન્ટ થશે તો મને લાગે છે કે ચાંદીમાં ડેફિનેટલી એક ફરીથી કરેક્શન મોડ જોવા મળી શકે છે. ચાંદીમાં તેજી જ નવી ત્યારે જ જોવા મળી શકે છે કે જે માર્કેટ એન્ટિસિપેટ કરે છે ટેરિફ એટલી ના લાગે અને ટ્રમ્પ જે છે થોડુંક સોફ્ટ એપ્રોચ રાખે, કાં તો ટેરિફ થોડું પાછી ડિલે કરી શકે છે. તો એક ચાંદી અને સોના માટે ફરીથી એક તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ મને લાગે છે કે જો ટેરિફ ઇમ્પ્લિમેન્ટ થશે તો ચાંદીમાં જે મચ નીડેડ કરેક્શન જોવા મળે છે એ પણ આવી શકે છે. તો ચાંદીમાં પણ હું સેલની સલાહ આપીશ અરાઉન્ડ 1,00,000ની આસપાસ 99,000ના ટાર્ગેટથી, અને 1,06,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં પણ વેચીને ચાલવાની સલાહ છે. 1 લાખના સ્તરોની આસપાસથી ચાંદીમાં વેચીને ચાલો. 99,000ના સ્તર નીચેની તરફ બનતા દેખાઈ શકે છે ને 1,06,000ના સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો સોના ચાંદી બંનેની અંદર વેચીને ચાલવાની સલાહ બની રહી છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. અહીં આગળ લઈશું એક બ્રેક, અને બ્રેક બાદ અને કોમ્યુનિટીઝની ચર્ચા સાથે કોમ્યુનિટી લાઈવ શોમાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરીથી એક વખત સ્વાગત છે. અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. અને હવે આપણે મેટલ્સના કારોબાર ઉપર નજર કરીશું. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે. જ્યાં લેડમાં મામૂલી નરમાશ, પણ કોપર અને એલ્યુમિનિયમમાં પોઝિટિવ કારોબાર રહ્યો છે. અને અહીંયા પણ ટેરિફને લઈને ટ્રમ્પના નિવેદન પર બજારની નજર બનેલી રહેશે. ભાવિકજી, હવે મેટલ્સ માટે તો ટેરિફ એ ઘણા મહત્વના અહીં આગળથી બનતા દેખાઈ શકે છે, પણ કોપરમાં જે ઉપલા સ્તરો બનતા આપણે જોયા હતા ત્યાંથી નરમાશ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ આવી છે અને હવે એમસીએક્સ ઉપર પણ આપણે 900ની નીચે જ કોપરને જોઈ રહ્યા છે. લાલ નિશાનમાં એલ્યુમિનિયમ પણ આજે આવતી દેખાય છે. તો આ ટેરિફની જાહેરાતો પહેલાં કઈ રીતે આપણે મેટલ્સની અંદર આપનો વ્યૂ અને આપની સલાહ રહેશે? આઈ થિંક શોર્ટ ટર્મમાં મને લાગે છે કે કોપરમાં હજી પણ બહુ મોટી કરેક્શન નહીં આવે, કારણ કે માર્કેટ એન્ટિસિપેટ કર્યું છે કે કોપર ઉપર પણ ટેરિફ આવશે. અને છેલ્લે ઇનફેક્ટ આપણે છેલ્લા 15 દિવસમાં જોઈએ તો કોપરની જે રેલી છે એનું મુખ્ય કારણ એ છે કે અત્યારના જે યુએસના કન્ઝ્યુમર્સ છે, જે યુએસમાં વેરહાઉસ છે સીએમઈ,
એમાં LME માંથી બધું કોપર ત્યાં ટ્રાન્સફર કરી રહ્યું છે, કારણ કે માર્કેટને એવું લાગી રહ્યું છે કે કોપર ઉપર પણ ટેરિફ થાય, એટલે ટેરિફ થાય એનાથી પહેલા એ લોકો ઇન્વેન્ટરી ભરી રહી છે. એટલે ઇનફેક્ટ LME ને CME માં જે આપણે જે પ્રીમિયમ જોઈએ તો કોપરમાં ત્યાં CME માં ઘણો હાઈ પ્રીમિયમ છે. એટલે હાલ અત્યારના ડિમાન્ડ જે છે, ડિસ્પાઇટ ઇન્ડસ્ટ્રીમાં કદાચ ડિમાન્ડ ના હોય, પણ કોમેક્સના વેરહાઉસમાં કે યુએસમાં ડિમાન્ડના લીધે આપણે જોઈ રહ્યા છે કે કોપરના ઇન્વેન્ટરી LME માં છે એ સતત ઘટી રહી છે, જે દેખાડી રહ્યું છે કે મે બી કોપરમાં આપણને વધારે કરેક્શન જોવા નહીં મળે, બટ એલ્યુમિનિયમમાં મને લાગે છે કે કરેક્શન જોવા મળશે, કારણ કે ટ્રમ્પે કીધું છે કે એ લોકો ટેરિફ ઓટો ઇન્ડસ્ટ્રીઝ, ઓટો કંપનીઝ જે છે, કારો છે એના ઉપર લગાવવાના છે. અને આપણને ખબર છે કે કારમાં એલ્યુમિનિયમનો યુઝ ઘણું જ થાય છે. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારના આજે બધી જ બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ જે છે એ સૌથી વધારે નબળું દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે એટલીસ્ટ ઇન્ટ્રાડે કે 1 થી 2 દિવસ જો ટ્રમ્પ ટેરિફ નાખે છે કાર ઉપર, તો એલ્યુમિનિયમમાં મને લાગે છે કે વધારે કરેક્શન જોવા મળશે. એટલે આઈ થિંક શોર્ટ જો કરવું હોય કોઈ પણ મેટલ્સમાં, તમારે ટોપિક રહેશે એલ્યુમિનિયમ, કે જ્યાં 245ની આસપાસ શોર્ટ કરી શકાય છે 240ના ટાર્ગેટથી, અને 246 સ્ટોપ લોસ આપી શકાય છે. જો લોંગ પોઝિશન કોઈને કરવી હોય તો મને લાગે છે કે કોપર એકવાર 890ની આસપાસ આવે છે તો 885ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે 902ના ટાર્ગેટથી. બટ એ પોઝિશનલ રહેશે, બટ ઇન્ટ્રાડે કોઈને શોર્ટ કરવું હોય તો આઈ થિંક એલ્યુમિનિયમ મારી ટોપિક રહેશે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે એલ્યુમિનિયમ ઉપર શોર્ટ કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે, અને 240ના ટાર્ગેટ માટે તમે એલ્યુમિનિયમને શોર્ટ કરીને ચાલો. 246નો સ્ટોપ લોસ, 245એ તમારે વેચીને કારોબાર કરવાનો છે. અને જો ખરીદી કરવી હોય તો થોડો પોઝિશનલ કોલ છે, બાય કરીને ચાલો કોપરમાં 890ની આસપાસ, ટાર્ગેટ 902ના, સ્ટોપ લોસ 885નો તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ મેટલ્સ પૈકી ખાસ સલાહ બની રહી છે. પણ હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ. ક્રૂડમાં આપણે ખાસી વોલેટિલિટી જોઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલમાં 5 સપ્તાહના ઉપલા સ્તર આપણે બનતા જોયા, અને પછી આ સ્તરેથી એક વેચવાલી આવતી દેખાય છે. જો કે હજી પણ બ્રેન્ટની કિંમતો $74 ઉપર સ્થિર છે. US ક્રૂડની ઇન્વેન્ટરી 6 મિલિયન બેરલથી વધતા કિંમતો પર એની પણ એક અસર દેખાઈ રહી છે. આગળ હવે બજારની નજર જે છે ઓપેક પ્લસની બેઠક ઉપર છે, જ્યાંથી ઉત્પાદન વધારવા પર એક જોર આપવામાં આવી શકે છે, એની પણ આપણે સંભાવના જોઈ રહ્યા છે. અને વધુ ઉત્પાદન સામે ઓછી માંગની ચિંતાએ કિંમતોમાં નરમાશ પણ આવી શકે છે. પણ અત્યારે આપણે જોઈએ તો બ્રેન્ટ અને નાઇમેક્સમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર, અને MCX ઉપર 6108ના સ્તર આપણે જોઈ શકીએ છીએ. ઓવરઓલ જો આપણે ભાવિકજી જોઈએ તો ક્રૂડમાં એક મોટા મૂવ્સ આવતા દેખાયા, મજબૂતી આવતી દેખાય, ને હવે જે પણ આપણને ખબરો અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, એક તો ખાસ કરીને જે આ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત છે, જેને એ તમામ કોમોડિટીઝ માટે આપણે આજે ખાસ નજર રાખવાની છે. પછી ઓપેક પ્લસની બેઠકની આપણે વાત કરી, અને હવે રશિયાથી જે પણ દેશો અહીંયા આગળથી ક્રૂડ ખરીદે છે એના ઉપર ભારી ટેરિફ લગાડવાની સંભાવના દેખાઈ રહી છે. અને ભારત ખાસું એવું અહીંયા આગળથી રશિયા પાસેથી ક્રૂડ ખરીદતું હોય છે. તો આ બધા જ પરિબળોની ક્રૂડ ઉપર કેવી ઇમ્પેક્ટ રહેશે, અને ક્રૂડના ટ્રેડર્સને આપની કઈ રીતની સલાહ રહેશે? મને લાગે છે કે અપસાઇડ થોડુંક લિમિટેડ રહેશે, કારણ કે ઓવરઓલ આપણે પોઝિટિવ ન્યૂઝ ને નેગેટિવ ન્યૂઝ જોઈએ, આઈ થિંક 70% નેગેટિવ તરફ છે, તો ખાલી 30% જ પોઝિટિવ તરફ છે. ઓપેક પ્લસની આજે જે બેઠક છે એમાં એ લોકો મેમાં એટલે 1,88,000 બેરલ્સ પર ડે જે છે એ પ્રોડક્શન વધારવાના છે. ઇનફેક્ટ એ એન્ટિસિપેશનમાં માર્ચમાં આપણે જોઈએ તો એ લોકો 1,33,000 બેરલ્સ પર ડે જે છે એ ઓછું પ્રોડ્યુસ કર્યું હતું, એટલે માર્કેટમાં થોડુંક બેલેન્સ રહે. ઓવરઓલ આપણે તમે જેમ કીધું કે યુએસની જે ઇન્વેન્ટરી છે એ પણ વધીને આવી રહી છે, અને જો ટેરિફ લાગશે તો ડેફિનેટલી જે વર્લ્ડ ઇકોનોમી છે એને સ્લો ડાઉન થવાનું છે, જેના લીધે ક્રૂડની ડિમાન્ડ છે એ પણ ઘટી શકે છે. આઈ થિંક આ બધા જોઈએ તો એક નેગેટિવ ફેક્ટર્સ છે. આઈ થિંક પોઝિટિવ ફેક્ટર્સ ક્રૂડ માટે એ જ છે કે એક તો યુએસએ પ્રેસિડેન્ટ ટ્રમ્પે વેનેઝુએલા ઉપર સેન્ક્શન રાખ્યા છે, કે જે પણ વેનેઝુએલા પરથી ક્રૂડ લેશે એટલે એડિશનલ 25% ટેરિફ, જો કે વેનેઝુએલા બહુ ઓછું પ્રોડ્યુસ કરે છે, અને આઈ થિંક ચાઇના જ મેઇન લે છે, બાકી થોડુંક યુએસ પણ લે છે. બટ રશિયા ઉપર એ લોકોએ કીધું છે કે જો રશિયા પીસ ટોક એક્સેપ્ટ નથી કરતું તેના ઉપર એડિશનલ 25% ટેરિફ, અને ઈરાન જે છે હવે એના સંકલ્પમાં પણ છે, અને ઈરાન પર પણ મે બી બોમ્બિંગ કરવાની વાત કરે છે. એટલે આઈ થિંક આ જે એડિશનલ ટેરિફ ઈરાન ને રશિયા ઉપર નાખવાનું કહે છે
એ એક જ પોઝિટિવ સાઈડ છે. બાકી મને લાગે છે કે બધું ક્રૂડની સામે જોઈએ તો થોડુંક નેગેટિવ જ છે. તો હું એક્સપેક્ટ નથી કરતો કે 62 થી 62.50 ની ઉપર જાય અનલેસ એન્ડ અન્ટિલ એસ્કેલેટ કંઈક થાય ઈરાન અને યુએસ વચ્ચેનો તણાવમાં. તો મને એવું લાગે છે કે અહીંયાથી શોર્ટ પોઝિશન લેવી જોઈએ. ઓલરેડી એક સારું રનઅપ જોઈ ચૂક્યા છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જો શોર્ટને રિકમેન્ડેશન આપીશ 6000ના ટાર્ગેટથી અને 6160નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં પણ શોર્ટ તરફ રહેવાની સલામતી દેખાઈ રહી છે અને 6000ના ટાર્ગેટ માટે તમે વેચીને ક્રૂડમાં કારોબાર કરો. 6160નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આ અહીંયા આગળથી ક્રૂડ માટે સલાહ બનતી દેખાઈ રહી છે. હવે નેચરલ ગેસ ઉપર જો નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આજે 0.5%થી વધારેની વેચવાલી આવતી દેખાઈ અને 338-339ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ભાવિકજી, નેચરલ ગેસ પર આપની સલાહ કઈ રીતની રહેશે? નેચરલ ગેસમાં વેધર ફોરકાસ્ટ એવું દેખાડી રહ્યું છે યુએસમાં કે હવે ઠંડી જતી રહી છે, વોર્મ વેધર દેખાડી રહ્યું છે, એટલે ત્યાં ડિમાન્ડ જે છે એ ઓછી થશે. જેના લીધે આપણે જોયું છે કે પ્રાઇસીસ 355થી 335 સુધી આવી ચૂકી છે. તો હવે મને લાગે છે કે અહીંયાથી હજી પણ કરેક્શન થઈ શકે છે 330 સુધીનો. તો 335નો જે પુટ ઓપ્શન છે એ મને લાગે છે કે એકવાર ટ્રેડ કરી શકાય છે ઇન્ટ્રાડે, જે 15ની આસપાસ ચાલે છે. 18નો ટાર્ગેટ રાખી શકાય છે, 13નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો 335નો જે પુટ ઓપ્શન છે એ મારા બાયની રેકમેન્ડેશન છે. ઓકે, તો નેચરલ ગેસ માટે અહીંયા આગળથી 335ના પુટ ઓપ્શનને બાય કરવાની સલાહ છે. 18ના ટાર્ગેટ માટે 13નો સ્ટોપ લોસ. તો અહીંયા આગળથી ધ્યાને રાખીને ચાલો. તો અહીંયા આગળ આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની વાત કરી અને હવે એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ. એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝની વાત કરીએ પહેલાં ભાવિકજી, ઓવરઓલ જે આ ટેરિફ અહીંયા આગળથી લાગવાના છે, જેની આપણે હવે જાહેરાત થતી આજે રાત્રે જોવાના છે, તો એગ્રી કોમોડિટીઝ માટે કઈ રીતની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી શકે છે? એગ્રી કોમોડિટીઝની ઇમ્પેક્ટ બહુ ઓછી રહેશે, કારણ કે આપણે જોઈ રહ્યા છે કે જે આપણે યુએસને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ એક્સપોર્ટ કરી રહ્યા છે એ વધારે છે અને આપણે ત્યાંથી ઇમ્પોર્ટ જે કરી રહ્યા છે તે સોયાબીન ને એના સિવાય બીજું હાર્ડલી કંઈક છે. અને આપણે એ લોકોને એગ્રીકલ્ચર ઉપર આપણે ટેરિફ નથી લગાડવાના. એટલે ઓવરઓલ મને નથી લાગતું કે જે એગ્રી સાઇડ જે કોમોડિટી છે એને ટેરિફ વધારે વાંધો પડે. પણ જે નોન એગ્રી છે, જે ફાર્માસ્યુટિકલ વસ્તુસ છે, જે ઇલેક્ટ્રોનિક વસ્તુસ છે, એ બધા ઉપર આપણે ઘણો ટેરિફ લગાડી રહ્યા છે યુએસ ઉપર અને આપણે એ જ મોકલી રહ્યા છે વધારે. ફાર્માસ્યુટિકલ્સ જોઈએ, સર્વિસીસ જોઈએ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જોઈએ. તો મને લાગે છે કે એના ઉપર વધારે હશે. એગ્રીમાં મને લાગે છે કે હાર્ડલી કોઈ એટલી બધી વધારે અસર પડશે ટેરિફ ઉપર. ઓકે, અને હવે જો આપણે એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝની વાત કરી લઈએ તો આજે પણ મસાલા પેકમાંથી હળદરની અંદર સારી મજબૂતી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. લગભગ અપર સર્કિટની આસપાસ 14,900ના સ્તર પણ આપણે અહીંયા આગળથી હળદરની અંદર બનતા જોઈ રહ્યા છે. આ ઉપરાંત આજે જીરામાં પણ 0.5%ની ખરીદારી છે, ધાણામાં પણ 5%થી ઉપરની ખરીદારી. હળદરમાં જે આ ખરીદારી આપણને છેલ્લા 2 દિવસથી દેખાઈ રહી છે, ખાસ આપ એના કયા કારણ જોઈ રહ્યા છો? આગળ આપ અહીંયા કયા ટાર્ગેટ બનતા જોઈ રહ્યા છો? કઈ રીતની સલાહ હળદર ઉપર અને અન્ય મસાલા ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? હળદરમાં 2 દિવસથી આપણે જોઈએ છે કે અપર સર્કિટ લાગે છે અને એનું એક કારણ એ છે કે જે મરાઠવાડા છે એમાં જે yield છે એ એક્સપેક્ટેડ છે કે આ વખતેનો જે માલ છે ઓછો આવી શકે છે અને 25% yield ઘટી શકે છે. માર્કેટ આટલું એન્ટિસિપેટ નહોતું કરતું કે આટલી બધી ઓછી આવી શકે છે. ઓલરેડી થોડુંક ડિલે તો હતો જ, બટ હવે જે રીતે અત્યારના ગ્રાઉન્ડ રિપોર્ટ આવી રહી છે એ રીતે લાગી રહ્યું છે કે આ વખતે માલ જે છે એ થોડુંક ઓછું થઈ શકે છે. અને ઇનફેક્ટ આ ન્યૂઝ પછી આપણે જોઈ રહ્યા છે કે એક્સપોર્ટ ડિમાન્ડ છે એ વધવાનું શરૂ થઈ ગયું છે, કે એવું લાગે છે કે આગળ જતા સપ્લાય કદાચ ઓછું થઈ શકે છે. એટલે એક તો ઇન્કવાયરી આવી રહી છે એક્સપોર્ટ ડિમાન્ડની અને એક્સપેક્ટેડ છે કે મરાઠવાડામાંથી જે આ વખતે માલ આવશે થોડોક ઓછો આવશે, yield ઓછી આવશે, લો ક્વોલિટીની આવશે. એટલે આ બે ફેક્ટરના લીધે આપણે કરંટ તેજી જોવા રહ્યા છે. પણ લાગે છે કે આ 16,000 સુધીનું પણ લેવલ આપણને અપસાઇડ જોવા મળી શકે છે. તો આઈ થિંક જો સર્કિટ ખુલે છે તો થોડી પણ નીચે 14,300ની આસપાસ ભાવ મળે છે તો ડેફિનેટલી 16,000ના ટાર્ગેટ માટે બાય જ કરી શકાય છે. 13,800ના સ્ટોપ લોસ સુધી. જીરાની વાત કરીએ તો જીરામાં હજી પણ તેજી છે, પણ મને નથી લાગતું કે 23 ઉપર બહુ મેજર આપણને જોવા મળી શકે છે, કારણ કે આ વખતેનો જે સ્ટોક જે છે એ ઘણો જ સ્ટ્રોંગ છે અને એક્સપોર્ટની ડિમાન્ડ છે થોડીક વીક છે. તો જીરામાં હું 23,000 સુધી
ટાર્ગેટથી બાયની રિકમેન્ડેશન આપી 22,400ની આસપાસ અને 22,200નો સ્ટોપ લોસ છે. ધનિયા જોઈએ તો આઈ થિંક ફંડામેન્ટલ્સ ધનિયાના બહુ જ સારા છે. સારું એવું કરેક્શન આવી ચૂક્યું છે, તો અહીંયાથી ડેફિનેટલી બાય કરી શકાય છે 8,100ના ટાર્ગેટથી અને 7,750નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી હળદરમાં આપણે સારી મજબૂતી 2 દિવસથી અપર સર્કિટ જોઈ રહ્યા છે. સર્કિટ ખુલે છે તો ખરીદારી કરીને ચાલી શકો છો. 16,000 સુધીના ટાર્ગેટ હળદરની અંદર બનતા દેખાઈ શકે છે. જીરામાં પણ 23,000ના ટાર્ગેટ માટે ખરીદારી થઈ શકે છે અને ધાણામાં 8,100ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. 7,750નો સ્ટોપ લોસ. તો આપણે મસાલા પેકની ઇન ડિટેલ ચર્ચા કરી છે. હવે જો આપણે નજર કરી લઈએ, કપાસિયા ખોળમાં પણ 0.5% સુધીની ખરીદારી દેખાઈ રહી છે. ગઈકાલે પણ અહીંયા આગળ ખરીદારી હતી. અહીંયાથી આપની કઈ રીતની સલાહ રહેશે કપાસિયા ખોળ માટે? CII કોટન એસોસિએશન જે છે એને આ વખતે સેકન્ડ કે ત્રીજી વાર જે છે એ કોટનનું એસ્ટિમેટ છે ઓછું કર્યું છે અને એના લીધે આપણે જોઈ રહ્યા છે કે કપાસિયા ખોળ છે એમાં પાછી તેજી જોવા મળી રહી છે. ઓવરઓલ લાગે છે કે આ જે તેજી છે 2950 સુધી કે 3,000 મેક્સિમમ જોવા મળી શકે છે. પછી ત્યાંથી મને લાગે છે કે પાછું ડિમાન્ડ જે છે એ વીક થઈ શકે છે. કારણ કે 2 દિવસમાં ઓલરેડી આપણને સારી એવી તેજી જોવા મળી છે, તો આઈ થિંક થોડુંક કરેક્શન આજે એક્સપેક્ટેડ છે કે જ્યાં 2900ની આસપાસ જો ભાવ આવે છે તો બાય કરી શકાય છે. 2 દિવસનો વ્યૂ રાખી શકાય છે 2950ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 2870નો. તો મને લાગે છે કે 2950થી 3,000 સુધીનો લેવલ જે છે એ નેક્સ્ટ 10 દિવસમાં જોવા મળી શકે છે. પછી ત્યાંથી આપણને ફરીથી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. ઓકે, તો કપાસિયા ખોળમાં પણ અહીંયા આગળથી ખરીદારી તરફ રહેવાનો વ્યૂ બની રહ્યો છે અને 10 દિવસનો જો તમે વ્યૂ રાખો છો તો 2,950થી 3,000 સુધીના ટાર્ગેટ બની શકે. 2,870નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.